નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના સંખ્યાબંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN1ના વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વેન્સ કરાઈ રહ્યું છે। તેમણે આ અંગે જણાવ્યું કે 4000 કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વેન્સની તપાસ કરવામાં આવે છે। એટલું જ નહીં, નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે। વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ આઇસોલેશનમાં છે। દેશમાં JN1ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે। તેવામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોઝિટિવિટી રેટ ખૂબ જ નીચો છે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે। જ્યાં દોસ્તો, અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમનું મોત થયું છે, જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેઓનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું। જ્યાં દોસ્તો, તો અત્યાર માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।